હોળીના મુખ્ય તહેવારોમાં એક ગણવામાં આવે છે કે આ લોકોમાં આખું વર્ષમાં રંગોનો તહેવાર રાહ જોવા હોય છે અને આ વૈદિકમાં કેલેન્ડર મુજબ હોલિકા દહન ફાગણ મહિનાના શુક્લ પૂર્ણિમાના દિવસે કરવામાં આવે છે, જે બીજા દિવસે ધૂળેટી રમવામાં આવે છે. આ કારણે વર્ષમાં હોલિકા દહન 24મી માર્ચ થાય છે અને ધૂળેટીમાં 25 માર્ચ પણ રમાય છે. આવા વર્ષમાં જે હોળીનો ખૂબ જ ખાસ માનવામાં આવે છે કે આ વખતે હોળીના ચંદ્રગ્રહણની છાયામાં છે. ચંદ્રગ્રહણ ધાર્મિક અને જ્યોતિષ મહત્વ તમને જાણી દઈએ કે એક વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ 25 માર્ચ થવાનું છે અને જે સવારે 10 થી 23 બપોરે 3 થી 1 સુધીનું ચાલશે. આ ચંદ્રગ્રહણ બેલ્જિયમ, ફ્રાન્સમાં, ઇટાલી અને જર્મનીમાં અને જોકે આ ચંદ્રગ્રહણ ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે. તેથી દર સમયે રવિવારે 12 રાશિઓમાં પડશે અને આ નોર્વે દક્ષિણ ભાગ લે અને દિવસભર ઉત્તર દક્ષિણ અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, જાપાનમાં થઈ શકે છે. જો કે આ ચંદ્રગ્રહણ ભારતમાં માન્ય રહે છે નહીં અને સૂતક સમયગાળો પણ માનવામાં આવે છે અને તેની અસર શુભ હોઈ શકે છે અને કેટલીક રાશિઓ પર નકારાત્મક પરિણામોનો સામનો કરવો પડી શકે છે. અને હોળી પર પડતું ચંદ્રગ્રહણ મિથુન, સિંહ અને મકર રાશિના લોકો માટે ખૂબ જ રહેશે. તેની માટે કાર્યની સફળતા રહેશે અને તેની આર્થિક સ્થિતિઓ પર સુધારો થશે. બીજી તરફ મેષ, કર્ક, કન્યા, કુંભ અને મીન રાશિઓમાં થોડી સાવધાની રાખવાની જરૂર રહેશે. આવા જ નવા સમાચાર જોવા માટે અમારી NB ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો મિત્રો.